ચોમાસું નજીક છે ત્યારે તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી છે, પરંતુ વડોદરામાં તો જનતાના જીવ સાથે જનસેવકોને કોઈ લેવા દેવા છે જ નહીં. લોકોનો જીવ જાય તો જાય, અમારે શું તેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને તે પણ પાછી તંત્રના જ પાપે. કારણ કે અહીં ઠેર ઠેર મોતના ખાડા ખોદીને ખુલ્લા મૂકી દેવાયા છે, જેમાં લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. ત્યારે કેવા છે જીવલેણ ખાડાઓ અને કેવી બેદરકારીથી થઈ રહ્યું છે પાણી અને ડ્રેનેજનું કામ, જોઈ લો. લોકો ખાડામાં પડે તો પડે, અમારે શું? કોઈનો જીવ જતો હોય તો જાય, અમારે શું? અમારે તો પૈસા ક્યાંથી આવે તેનાથી મતલબ છે. આવું કદાચ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો માને છે, ત્યારે જ તો શહેરના વિવિધ ભાગોમાં પાણી અને ડ્રેનેજ માટે રોડ ખોદી નાખ્યા, ખાડા પણ ખોદ્યા, પરંતુ લોકોની સુરક્ષાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી રખાયું અને ખાડાઓ ખુલ્લા મૂકી દેવાયા, જેમાં લોકો પડી રહ્યા છે, ઘાયલ થઈ રહ્યા છે અને સત્તાધીશો ઊંઘી રહ્યા છે. 2 બાળકો ખાડામાં પડી જવાની ઘટના પછી વીટીવી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે શહેરના એકતાનગર વિસ્તારમાં પહોંચી, તો અહીં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું અને રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. રસ્તો તો ખોદ્યો, પરંતુ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ નથી કરાયું. ખોદેલા ખાડા ખુલ્લા પડ્યા છે, ઢાંકણા વગરની ડ્રેનેજ ખુલ્લી મૂકી દેવાઈ છે. ખાડા પણ એવી રીતે ખુલ્લા મૂક્યા છે કે રાત્રે કોઈ અજાણ્યો વાહન ચાલક આ વિસ્તારમાંથી પસાર થાય તો સીધો જ ખાડામાં ખાબકે. કેટલીક જગ્યા પર તો ડ્રેનેજ પર ખિલ્લાસરી ખુલ્લી દેખાઈ રહી છે, અને તે પણ રસ્તા પર. એટલે જો કોઈ વાહન ચાલક ત્યાં પડે તો તેને ખિલ્લાસરી ઘૂસી જાય અને તેનું મોત પણ થઈ શકે છે. અને આવું માત્ર એક જગ્યા પર નહીં, આખા રસ્તા પરના તમામ ડ્રેનેજના ઢાંકણા પર જોવા મળ્યું. ન તો અહીં અમને ભયાનક બોર્ડ ક્યાંય દેખાયું કે ન તો બેરિકેડિંગ. લોકો પડે કે ન પડે તેની સાથે જાણે અહીં મહાનગરપાલિકાના અધિકારીઓ કે તેમના કોન્ટ્રાક્ટરને લેવા દેવા છે જ નહીં. જ્યારે સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે. આ કસૂર કોઈ મેનેજમેન્ટનો અભાવ છે, કોઈ કામ બરાબર થતું નહીં, ઢંગ છે એવું છે. અમારે તો આ એરિયામાં પાણી પણ પ્રેશરથી નહીં આવતું. અરે હું જ પડ્યો હતો આ વાવાઝોડાના દિવસે, હું જ આ ખાડામાં પડ્યો હતો. જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં જે એની સૂચના પ્રમાણે જે એના સેફટી મેજર્સ છે, એની કામ કર્યા પછીના જે સેફટી મેજર્સ છે, એ બધું ધ્યાન ના રાખતા આ વડોદરા શહેરના જે તંત્ર છે કોન્ટ્રાક્ટરોને છાવરી રહી એવું ક્યાંક ને ક્યાંક લાગતું હોય. એના કારણે નાગરિકો ભોગ બને છે. તમે જુઓ કે નાના બાળકો સ્કૂલે જતા હોય, કોઈ ઓફિસેથી ઘરે જતું હોય, રાતના અંધારામાં જ્યાં કોઈ આની ગાડી લઈને પડે તો આ વડોદરા જે તંત્ર જે હરણી બોટકાંડ છે એવી રીતે ક્યાંક ને ક્યાંક કોઈનો મોતનો ભોગ બને ત્યાર પછી જાગશે એવું હશે. મુશ્કેલી જ પડે, ખુલ્લું છે, એક્ટિવા લઈને આવવા જવામાં બહુ તકલીફ પડે છે, અમને બહુ તકલીફ પડે છે. બધું વન વે થઈ ગયું છે. હવે આ બધે જુઓ ને, રોડ જ કેટલો સાંકડો છે, બધું ખોદેલું છે. માત્ર એકતાનગર વિસ્તારમાં જ નહીં, વૈકુંઠ 4 રસ્તાથી તુલસી હાઇટ સુધી પણ રસ્તો ખોદી નાખ્યો છે, જેથી જનતા પરેશાન છે. આ ઘોર બેદરકારી આંખો સામે જનતાને દેખાય છે. અનેક લોકોને ખાડામાં પડવાથી ઈજાઓ પણ પહોંચી છે, છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. ત્યારે વિપક્ષે પણ આ મુદ્દે નગરપાલિકાના સત્તાધીશો સામે આકરા પ્રહાર કર્યા છે. એકતાનગરની વાત કરો છો આપ. એકતાનગરથી ચારે બાજુ જ્યાં સુધી આવીએ ત્યાં સુધી આપને ખાડા દેખશે. બીજી બાજુ વરસાદી ગટરનું કામ ચાલે છે, એના સળિયા બાર છે. આ જે બોર્ડ છે એ બોર્ડની અંદર કોન્ટ્રાક્ટરો હાવી થઈ ગયા છે. કોન્ટ્રાક્ટરને જે રોડ પસંદ હોય એ રોડનો ટેન્ડર નીકળે, જે વરસાદી ગટરનું પસંદ હોય એ વરસાદી ગટરનું નીકળે. ઇવન દો સત્તા પર બેઠેલા લોકો L1 ટેન્ડર હોય એને L2 વાળાને બી આપી દે છે. એટલે વડોદરા શહેરના નગરજનોને ચૂંટણીમાં બતાડવા માટે ઠેર ઠેર કામ ચાલુ છે એવું પ્રદર્શન કરી રહ્યા છે અને લોકો ખાડામાં પડી રહ્યા છે. ચોમાસું નજીક છે અને હજુ પ્રી મોન્સૂનની કામગીરી પૂરી નથી થઈ. અહીં કામગીરી પૂરી થાય કે ન થાય તેનાથી પણ વિશેષ આમ જનતાની સુરક્ષાનો સવાલ છે. ત્યારે સવાલ એ થાય છે કે વડોદરા મહાનગરપાલિકાને કેમ લોકોની જિંદગીની પરવા નથી?
પાણી ડ્રેનેજના કામ માટે ખોદકામ કરી ખાડા કેમ ખુલ્લા મૂકી દેવાયા? કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કેમ બેરિકેડિંગ ન કરાયું? ખોદકામની જગ્યાએ કેમ ભયાનક સાઇનબોર્ડ ન લગાવ્યા? શું કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે? આવા અનેક સવાલો આજે વડોદરાની જનતા મહાનગરપાલિકાના સત્તાધીશોને પૂછી રહી છે, કારણ કે તેમને અને તેમના કોન્ટ્રાક્ટર મિત્રોને તો માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે. લોકોના જીવ સાથે તેમને કોઈ લેવા દેવા છે જ નહીં. ત્યારે જોવાનું એ રહેશે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર જાગે છે કે નહીં. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.